દેવગઢ બારિયા તાલુકાના બાળકનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં મોત. બાળકનું ચાંદીપુરા વાયરસ નેગેટિવ આવ્યું. આ તારીખ 22/7/2024 સોમવારના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત દ્વારા બપોરે 3 કલાક જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા અને દેવગઢ બારિયા તાલુકામાં ગત તારીખ 22/7/2024 સુધીમાં જે 2 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની અસર જોવા મળી હતી, જેમાં દેવગઢ બારિયાના બાળકનું જે 16/7/2024ના રોજ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે મૃત્યુ પામ્યું હતું, ત્યાં તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવાયા હતા અને આજ રોજ જે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યો હતો, જેની માહિતી જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત દ્વારા આપવામાં આવી છે. એટલે આપને હું જણાવી દઉં કે લગભગ આપણી પાસે દાહોદ જિલ્લાની અંદર 2 તાલુકાની અંદર આપણે શંકાસ્પદ કેસ આવેલા હતા, દેવગઢ બારિયા અને લીમખેડાની અંદર. લીમખેડાનું જે બાળક હતું એ લગભગ 10/7થી જ ધાંગધ્રા સુરેન્દ્રનગરમાં પોતાના રોજીરોટી કામ અર્થે બહાર જ હતું અને ત્યાંથી જ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલું અને બંને બાળકો આપણે ગુમાવી દીધા છે. એમાંથી લીમખેડાનું છે એનું રિઝલ્ટ પોઝિટિવ છે અને જ્યારે નેગેટિવ રિઝલ્ટ છે એ દેવગઢ બારિયાની અંદર આવેલું છે.